ચલો ફ્રેન્ડ્સ, તો આપણે અહીં સમજી રહ્યા હતા બોલીનો ભાગ કેટલો તો કે 15,000 આવ્યો. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ટપ્પુના અને સોનુના મૂડી ખાતે જમા થશે. રોકડ ખાતાની ઉધાર બાજુ એન્ટ્રી આવશે, જ્યારે ટપ્પુ અને સોનુના મૂડી ખાતાની જમા બાજુ એન્ટ્રી આવશે. આ મારી સ્ટાઇલ છે એટલે હું આ પ્રમાણે કરાવું છું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 36,000 આવે છે અને 36,000માંથી 24,000 આપણે બાદ કરીએ એટલે અહીંયા 12,000 આપણને શું મળે છે તો કે પુનઃ મૂલ્યાંકન નફો મળે છે, જે આપણે કયા પ્રમાણમાં વેચશું? જૂના પ્રમાણમાં વેચશું. તો આ 12,000ને હું જૂના પ્રમાણમાં વેચું એટલે એક્ઝામ 2માં તો ગુણ્યા 1/3 એટલે 4,000 આવે, જે અહીંયા લખાશે પુનઃ મૂલ્યાંકન નફો, જે આવશે 4,000 અને 8,000. હવે આપણે પેક કરશું ખાતા. કેવી રીતે પેક થઈ ભાઈ? તો કે ટપ્પુ અને સોનુની બાકી આગળ લઈ ગયા કાઢવાની. તો અહીંયા 2 લાખ છે, પ્લસ 16,000 પ્લસ 6,000 પ્લસ 4,000 એટલે આવે છે 46,000. સોરી, 2 લાખ. ફરી એકવાર, મારી પાસે કેલ્સી નથી, તમારી પાસે હશે તો તમે 2 વાર ચેક કરી લેજો. 2,26,000 આવે છે. આ 2,26,000માંથી આ સાઈડ છે 18,000, જે બાદ થશે. હું અહીં લખું છું, ટપ્પુની બા આ લઈ ગયા. જમા બાજુનો ટોટલ થયો 2,26,000. ઉધાર બાજુ હતા પાઘડીના એક જ વસ્તુ 18,000, જે બાદ કર્યા એટલે મારી પાસે એવા 2,08,000. એ જ રીતે સોનુની હું વાત કરીશ તો સોનુમાં છે 3,32,000. તો અહીં લખવાનું 3 લાખ પ્લસ 32,000 પ્લસ 9,000 પ્લસ 8,000 એટલે 3,49,000. એમાંથી 36,000 બાદ થશે. તો અહીંયા લખીશ સોનુની બા આ લઈ ગયા. $36,000. $3,13,000. બંનેનો સરવાળો થશે 5,21,000. આ જે 5,21,000 છે ને, એ ગોલી નવી પેઢીની કુલ મૂડીના કેટલા ટકા લઈ જાય તો કે 50% રકમ મૂડી તરીકે લાવશે. જો વિદ્યાર્થીને સમજાતું જ નથી, હકીકત કહું તો કુલ મૂડી થઈ 5,21,000. એવું કહેવા માગે ગોલી કે ટપ્પુ અને સોનું છે ને, એની જે મૂડી છે ને એટલી મૂડી હું લઈને આવું છું. કેમ કે આ બેયની ભેગી થઈને મૂડી કેટલી થાય તો કે 50%. એ 50% હું મૂડી લઈને આવું છું. એનો મિનિંગ એવો કે હું આટલી જ મૂડી લઈને આવું છું, બરાબર? એટલે 5,21,000 જે છે એ ગોલી લઈને આવે છે. એટલે એની આમ નોંધ કેવી રીતે થાય તો કે રોકડ ખાતે ઉધાર તે ગોલીના મૂડી ખાતે જમા. ન સમજાણું હોય તો ફરી એકવાર, 50% જેટલી રકમ મૂડી તરીકે લાવશે. એટલે મેં કોઈ વિદ્યાર્થીને એમ કીધું ટપ્પુ અને સોનુનો જેટલો ભાગ છે, ટપ્પુ અને સોનું જેટલા લઈ આવે, બરાબર, એના 50% હું લાવીશ. ટપ્પુ 1 ચોકલેટ લઈ આવે, સોનું 1 ચોકલેટ લઈ આવે, બરાબર. તો એ બેયની એકને એક કેટલા થાય તો કે 2. તો હું એટલી ચોકલેટ લાવીશ. એનો મિનિંગ એવો, એ 2 લઈ આવે તો મારે 2 લાવવાની થશે, બરાબર. એટલે એ બેયનો સંયુક્ત ભાગ એટલો જ હું ભાગ લઈને આવીશ, એનો મિનિંગ એવું. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ આવશે, બરાબર. આપણે એન્ટ્રી કરશું રોકડ ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખાશે ગોલીની મૂડી કેટલી આવશે તો કે 5,21,000. અને અહીંયા જમા બાજુ શું લખાશે તો કે રોકડ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. હવે આપણે આ ખાતું પેક કરશું, બરાબર. તો અહીંયા આવશે, અહીંયા જે આપણે એન્ટ્રી મારેલી જ છે અને લખેલા જ છે 2,26,000 3,49,000
1,21,000 બા આ લઈ ગયા. આના હતા 2,08,000. લેટ મી ચેક. 3,13,000. 5,21,000. આ 3 છે એ ક્યાં આવશે? તો કે બાકી આગળ લઈ ગયા, મૂડી દેવા બાજુ મૂડી કરીને લખશું ટપ્પુ, સોનું અને ગોલી. ટપ્પુ 2,08,000, સોનું 3,13,000 અને ગોલી 5,21,000. આ બંનેનો ટોટલ હવે શું કરશું? તો કે રોકડ અને બેંક બાકી જ છે એ પેક કરશું. 40,000 પ્લસ 15,000 પ્લસ 5,21,000 5,75,000 અને કહેવાય બાકી આગળ લઈ ગયા. જે અહીંયા લખાશે. એક વસ્તુનો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમને યાદ નથી રહેતું બરાબર કે કેવી રીતે આવે. 76,000. તો એક વસ્તુનો ખ્યાલ રાખજો કે ભાઈ યાદ ન રહેતું હોય તો એકવાર ચેક કરી લેવાનું એટલે ખ્યાલ આવી જાય. બંને સાઈડનો ટોટલ થશે 70,000 પ્લસ 36,000 પ્લસ 80,000 પ્લસ 330 10,92,000. આ સાઈડ આવે છે કે નહીં એ ચેક કરી લઈએ. 10,42,000 પ્લસ 50,000. યસ, 10,92,000. મારો સમ કમ્પ્લીટ છે. આ સાથે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.